યાત્રાધામ અંબાજીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વર્ષો બાદ રામનવમીના પાવન અવસરે ભક્તિસભર પ્રભાત ફેરીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વનવાસી ક્ષેત્રના બાળકો અને સ્થાનિક ભક્તોએ રામ નામના નાદ સાથે સમગ્ર વાતાવરણને રામમય બનાવી દીધું હતું। ચૈત્ર નવરાત્રિની નવમી એટલે કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મોત્સવ અને આ અવસરે આજે અંબાજીમાં વર્ષો જૂની પ્રભાત ફેરીની પરંપરા ફરી જીવંત થતી જોવા મળી હતી। વહેલી સવારે 6 કલાકે શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે પ્રભાત ફેરીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ યાત્રામાં સૌથી વિશેષ આકર્ષણ વનવાસી ક્ષેત્રના દીકરા દીકરીઓ અને આદિવાસી આશ્રમશાળાના બાળકોનું રહ્યું હતું, જેઓ ઉત્સાહભેર રામધૂનમાં જોડાયા હતા। શ્રી રામ જય જય રામના ગુંજારવ સાથે આ પ્રભાત ફેરી અંબાજીના મુખ્ય માર્ગો પર ફરી હતી અને ત્યારબાદ શક્તિપીઠ અંબાજી મંદિરની પરિક્રમા પણ કરવામાં આવી હતી। આ ધાર્મિક આયોજનમાં અંબાજીના સરપંચ, વિવિધ સંગઠનોના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા જોડાઈ હતી। રામકૃષ્ણ મંદિરથી શરૂ થયેલી આ ભક્તિમય યાત્રા પરત ગામમાં ફરી હતી અને અંતે શ્રી રામ મંદિર ખાતે તમામ ભક્તોએ ભેગા મળીને સમૂહમાં હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા। વર્ષો પછી આ રીતે વહેલી સવારે રામ નામની ગુંજ સંભળાતા સ્થાનિક રહીશોમાં પણ ભારે હરખની હેલી જોવા મળી હતી। આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ પ્રકારે પ્રભાત ફેરી યોજાવાનો મુખ્ય હેતુ નવી પેઢીમાં સંસ્કારોનું સિંચન થાય અને ધાર્મિક પરંપરાઓ જળવાઈ રહે તેવો છે। સમગ્ર અંબાજી પંથક આજે ભક્તિ અને આનંદના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું અને લોકોએ જય શ્રી રામના નારા લગાવી વાતાવરણ ગજવી મૂક્યું હતું। નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ આ જન્મોત્સવની ઉજવણીમાં ભાવવિભોર બનીને જોડાયા હતા। धन्यवाद देना चाहूँगा विश्व हिंदू परिषद के सभी कार्यकर्ता जो अंबाजी के हैं, जिन लोगों ने बहुत सुंदर एक ये कार्य का आज आयोजन किया था। जो प्रभात फेरी बहुत ही दिव्य आयोजन का प्रभात फेरी का जो कार्यक्रम रखा, बहुत ही दिव्य और बहुत ही सुंदर लगा। ये गौरवशील कार्य था। आज रामनवमी के इस पावन अवसर पे विश्व हिंदू परिषद के सभी कार्यकर्ता जो अंबाजी के हैं, सभी को मैं पुनः धन्यवाद देना चाहूँगा। आप लोगों ने एक बहुत ही सुंदर कार्य को किया। आज बहुत ही दिव्य एवं भव्य मनोरम एक माहौल था पूरे अंबाजी के नगर में, क्योंकि आज कई सालों बाद अंबाजी के इस पावन नगरी पे चारों ओर प्रभात फेरी जो बालक बालिका एवं कई सारे भक्त लोग जुड़े और प्रातःकाल इतना सुंदर एक दिव्य दर्शन करने के बाद मुझे बहुत ही हर्ष एवं आनंद हो रहा है, क्योंकि अगर कोई प्रातःकाल ईश्वर के नाम कीर्तन करते हुए दिन की शुरुआत करता है, उसका जीवन में कल्याण ही कल्याण होगा एवं उसके घर परिवार सब खुश रहेंगे। मैं चाहूँगा विश्व हिंदू परिषद इसी तरह भव्य कार्य करते रहे एवं सभी नगर निवासियों से मेरा निवेदन है, आप लोग प्रभात फेरी में जुड़िए एवं आपके बच्चे लोगों को सनातन संस्कृति के साथ जुड़े और बहुत ही माता जी का आशीर्वाद एवं ईश्वर की आशीर्वाद की प्राप्ति करें। मैं महंत थानापति विजयपुरी महाराज रामनवमी के इस पावन अवसर पे सभी को अभिनंदन देता हूँ। जय श्री राम। અંબાજીમાં વર્ષો બાદ યોજાયેલી આ પ્રભાત ફેરીએ શ્રદ્ધાળુઓમાં નવો ઉત્સાહ ભર્યો છે અને ભગવાન રામના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરીને ભક્તિની અનોખી મિસાલ પેશ કરી છે।